હાય ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાની છે યુટ્યુબના જે 2026ના જે નવા નિયમ છે ને એના વિશે. 2026માં આપણે જોઈએ ને તો યુટ્યુબ છે ને એ પહેલાં કરતાં વધુ કડક બની ગયું છે અને તેના નિયમ પણ વધુ કડક બની ગયા છે. આની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. જો તમે પણ 2026માં વિડીયો બનાવવા માંગતા હોય અથવા તો પોતાની નવી ચેનલ શરૂ કરવા માંગતા હોય, પોતાના ચેનલને મોનેટાઈઝ કરવા માંગતા હોય અથવા તો જે કંઈ પણ નવી ચેનલ છે એને ગ્રો કરવા માંગતા હોય તો આ વિડીયોને ધ્યાનથી જોજો. આ નિયમની જાણકારી ખૂબ જરૂરી છે. આના સિવાય જો મન પડે તેમ વિડીયો અપલોડ કરવામાં આવે અથવા તો મન પડે એમ વિડીયો બનાવવામાં આવે જાણકારી વગર, તો વિડીયોને સ્ટ્રાઇક મળી શકે, ચેનલ ડિલીટ પણ થઈ શકે. એટલે આપણે જોઈએ કે નવા નિયમો છે. 2026માં આપણે જોઈએ ને તો સૌથી પહેલો નિયમ તો શું છે ખબર? કે એઆઈ આધારિત વિડીયો છે ને એને પર પ્રતિબંધ લગાડી દીધો છે. તમે જો એઆઈથી વિડીયો બનાવો તો આ યુટ્યુબનું જે સિસ્ટમ છે ને એને પકડી પાડે અને વિડીયોને કાંક તો સ્ટ્રાઇક મળી શકે, 2-3 સ્ટ્રાઇકમાં તો ચેનલ ડિલીટ થઈ જાય અથવા તો વિડીયો પર યલો ડોલર આવી જાય, વિડીયો પર જાહેરાત જ નહીં આવે. જો મોનેટાઈઝ થયેલી તમારી ચેનલ હોય ને તો તમારા વિડીયો પર જાહેરાત જ નહીં આવે. એટલે આ વિડીયોને આ જે નિયમ છે ને એને ધ્યાનથી એ જો વિચારીને વિડીયો બનાવવો ખૂબ જરૂરી છે. એટલે સૌથી પહેલાં આપણે જોઈએ ને તો આજે એઆઈ આધારિત જે વિડીયો બનાવે ને, જેમ કે આપણે ગૂગલમાંથી કોઈ નાની એવી ક્લિપ લઈ લીધી, ઇન્સ્ટામાંથી લઈ લીધી, યુટ્યુબમાંથી લઈ લીધી, એમાં થોડા ઘણા સુધારા વધારા કરી ને આપણે યુટ્યુબ ઉપર જો અપલોડ કરી દેતા હોય તો આ વિડીયો નહીં ચાલે. યુટ્યુબનું જે સિસ્ટમ છે ને આવી રીતના જે વિડીયો બનાવવામાં આવે ને એને પકડી લઈશ. એટલે સૌથી પહેલાં ધ્યાન શું રાખવાની કે એઆઈનો ઉપયોગ ખૂબ ઓછો કરવાનો. સામાન્ય તમે એઆઈનો ઉપયોગ કરી શકો. સૌથી વધારે જો તમે એઆઈનો ઉપયોગ કર્યો ને તો વિડીયો નહીં ચાલે યુટ્યુબ ઉપર. એટલે જો વિડીયોમાં છે ને હ્યુમન ટચ હોવું ને એ ખૂબ જરૂરી છે. હ્યુમન ટચ એટલે કે તમારો અવાજ હોવો જરૂરી છે, તમારો ચહેરો હોવો જરૂરી છે. આના વગર તો વિડીયો હવે પહેલાં જેવું નથી. પહેલાં એવું ચાલી જતું પણ અત્યારે તેવું નથી ચાલતું. એટલે તમારે છે ને વિડીયોમાં હ્યુમન ટચ હોવું ખૂબ જરૂરી છે. આના સિવાય છે ને કે ખોટા ટાઇટલ, જેમ કે આપણે ઘણી વખત યુટ્યુબમાં જોયું હોય ને કે પોસ્ટર ઉપર દેખાય કે 100% પૈસા કમાવો, આવી રીતના કરો તો એટલા પૈસા મળી જાય, બેઠે બેઠે પૈસા કમાવો, જે કંઈ પણ આજે અમુક એવા જે પોસ્ટર બનાવીને મૂકી દેવામાં આવે ને જે ખોટી ભ્રામક માહિતી છે, આના ઉપર પછી ને યુટ્યુબે બહુ કડક પગલાં લીધા છે ને આવી રીતનું પણ નહીં ચાલે. આને પણ યુટ્યુબ છે ને એની રીતના જ ડિલીટ કરી દે. આના સિવાય બીજી એક વાત છે કે ડિટેલ છે ને જે કંઈ આપણે ઇન્ફોર્મેશન આપતો વિડીયો બનાવતા હોય ને, જેમ કે આપણે કોઈ માહિતી આપતો હોય, એજ્યુકેશનને લગતો વિડીયો બનાવતા હોય અથવા તો કોઈ એવી આરોગ્યને લગતો એવો વિડીયો બનાવતા હોય, એની જાણકારી છે ને એકદમ પરફેક્ટ સાચી હોવી જરૂરી છે. સચોટ માહિતી વગર જો તમે એવી રીતના વિડીયો બનાવ્યો ને જેથી કરીને લોકો પરેશાન થઈ શકે તો આવી રીતના વિડીયો પણ નહીં ચાલે. યુટ્યુબ છે ને આવી રીતના જે વિડીયો હોય ને જો ખોટા હશે ને વિડીયો, જેમ કે એની જાણકારી જ ખોટી હોય તો યુટ્યુબનું જે સિસ્ટમ છે ને એ આને પણ પકડી પાડે અને તમારે ચેનલ ઉપર સ્ટ્રાઇક મળી શકે અથવા તો ચેનલ ડિલીટ પણ થઈ જાય. એટલે આ નિયમને ધ્યાનમાં રાખ્યા વગર જો તમે વિડીયો બનાવો ને તો વિડીયો છે ને એમાં તમારે લાઇક જાજી હોય, ટૂંકમાં વ્યૂઝ ઘણા બધી લાખોમાં પણ જો આવી જાય ને તો પણ ચેનલ મોનેટાઈઝ નહીં થાય. બીજું હું ખબર કે આ લોકો છે ને જાહેરાતને લઈને છે ને થોડું વધુ કડક થઈ ગયા છે. હવે જાહેરાતને લઈને નવી ગાઈડલાઇન્સ લાવે છે. એટલે કે આપણે જે વિડીયો જોતા હોય ને એમાં શરૂઆતમાં જેની ચેનલ મોનેટાઈઝ થઈ ગયેલી હોય, એના વ્યૂઝ પૂરા થઈ ગયા હોય, સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હોય તો એની ચેનલ ઉપર છે ને જાહેરાત આવતી હોય. હવે આ જાહેરાત છે ને આ નાના ક્રિએટર હોય ને એના માટે આ જાહેરાત છે ને એ જ એક પૈસા કમાવાનું એક બેસ્ટ આધાર છે. ચેનલ મોટી થાય એ પ્રમાણે પછી બાકીના પ્રોડક્ટમાંથી કમિશન, આના સિવાય નાની મોટી બ્રાન્ડનું એડવર્ટાઇઝ કરીને પૈસા કમાવી લેતા હોય. પણ નાની ચેનલ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી જે કંઈ પણ યુટ્યુબના આપણે જે વિડીયો આપણે મૂકીએ એની ઉપર જે જાહેરાત આવતી હોય ને એ એક મોટો આધાર છે. જો તમે શરૂઆતનું જે 7 સેકન્ડ હોય ને વિડીયોની શરૂઆતના જે 7 સેકન્ડ હોય ને એમાં ક્યાંક તો ગાળ, ક્યાંક તો અપશબ્દ, ક્યાંક તો એવી કોઈ પણ એવી પ્રવૃત્તિ થાય ને 7 સેકન્ડની અંદર તો વિડીયો ઉપર સ્ટ્રાઇક મળી શકે અથવા તો એનું મોનેટાઇઝેશન રદ થઈ શકે. જો તમારું ચેનલ મોનેટાઇઝ હશે પણ ને તો પણ એ રદ થઈ શકે. એટલે આ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આના સિવાય ટાઇટલ, થંબનેલ એમાં પણ અપશબ્દોનો ઉપયોગ નહીં કરવાનો. બીજી એક વાત છે કે આપણે ઘણા વિડીયો કેવા હોય ખબર કે એમાં રાજનૈતિક વિવાદને લગતા વિડીયો હોય અથવા તો મારપીટને લગતા વિડીયો હોય અથવા તો પ્રાણીઓ પર હિંસા, બાળકો પર હિંસા, આવી રીતના વિડીયો બનાવવામાં આવે ને તો એને પર તો બહુ સખ્ત મનાઈ છે. એટલે આવી રીતના વિડીયો ખાસ કરીને નહીં બનાવતા, નકર આ ચેનલ મોનેટાઈઝ નહીં થાય. આવી રીતના વિડીયો પર ચેનલ ઉપર જો તમારે વ્યૂઝ આવી જાય, સબસ્ક્રાઈબર આવી જાય તો પણ ક્યાંક ને ક્યાંક જે મોનેટાઈઝ થવાની જે વાત આવી છે ને, ચેનલ મોનેટાઈઝ થવાની વાત હોય ને તો એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવી જાય.
એટલે કે એ વિડીયો તમારો એ પર કાંક તો ગ્રીન ડોલર આવી જાય, ક્યાં તો આ વિડીયો છે ને એ યુટ્યુબ એની રીતના જ રદ કરી દે, એ સિસ્ટમ ઉપર એ વિડીયો દેખાય નહીં. આના સિવાય નાની ઉંમરના છોકરા છોકરીઓ માટે પણ ઘણા બધી યુટ્યુબમાં સુધારા કરેલા છે. જેમ કે આપણું કન્ટેન્ટ જો બાળકો આધારિત હોય ને તો સ્ટુડિયોમાં જઈને સેટિંગમાં જઈને બાળકોનું જે ઓપ્શન છે ને એને સિલેક્ટ કરવું ફરજિયાત છે. આના સિવાય જે નાની ઉંમરના છોકરા છોકરીઓ હોય 12-15 વર્ષના, એ એ લોકો ઉપર એક નવો નિયમ છે કે વધુ પડતું પોતાનું ફિઝિકલ બતાવવું, વધુ પડતું પોતાનું બોડી પાર્ટ બતાવવા, આના સિવાય વધુ પડતું ફિટનેસ બતાવવું, આવી રીતનું કન્ટેન્ટ પણ નહીં ચાલે. આ જે વિડીયો હશે ને એ પણ મોનોટાઈઝ નહીં થઈ શકે. આવી રીતના વિડીયો પર જે ચેનલ બનેલું હોય ને તો એ પણ મોનોટાઈઝ નહીં થઈ શકે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. આના સિવાય જો તમે માહિતી આપતો વિડીયો બનાવતા હોય ઇન્ફોર્મેશન અને એજ્યુકેશનની કેટેગરીમાં, તો એક વાત ખાસ ધ્યાન રાખવાની કે માહિતી એકદમ સચોટ અને સાચી હોવી ફરજિયાત છે. કેમ કે ઘણા લોકો જે વિડીયો જોતા હોય એ આ વિડીયોને એટલો સિરિયસલી લઈ લે ને, જેથી કરીને જો ખોટી માહિતી હોય તો એને કોઈ પ્રોબ્લેમ ન પડે. ટૂંકમાં આ બધી નિયમને ધ્યાનમાં રાખતા યુટ્યુબનું શું કહેવાનું કે જો કોઈ પણ લોકો યુટ્યુબ ઉપર આવે તો એનો અનુભવ સારો રહેવો જોઈએ. થેન્ક યુ. જો વિડીયો ગમે તો લાઈક કરજો, ન ગમે તો કંઈ નહીં. શરૂઆત